નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પ માલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્યો સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરી આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં મોકલશો તથા આપ બીજાઓ સાથે આ ચેનલની લિંક વહેંચશો જ એની ખાતરી છે. તો ચાલો ફરી કવિ શ્રી દલપતરામની કવિતાઓ વિશે વાત કરીએ. આજે આપણે કવિ શ્રી દલપતરામના જ્ઞાન ગીત પુષ્પોની સુગંધ માણીશું. આ ગીતો બહુ જ સરળ રીતે બાળકોમાં સદ્ગુણ ભરે છે. આ ગીતોની પહેલી પંક્તિ તો લગભગ કહેવત જેવી જ થઈ ગઈ છે. જેમને અત્યારે આખું ગીત યાદ ન હોય તો પણ એવી પ્રૌઢ વ્યક્તિઓ તો આ પંક્તિઓ જાણતા જ હશે. ભણતા પંડિત નીપજે, લખતા લહીઓ થાય, ચચ્ચાર ગાવું ચાલતા લાંબો પંથ કપાય. આ પંક્તિઓ વાંચીને શીખવાનું મળે છે કે જેટલો વધુ અભ્યાસ, જેટલી વધુ મહેનત અને ખંતથી ભણે તે આખરે જે તે વિષય પૂર્ણ સાધી લે છે અને તે પંડિત કહેવાય છે. સાથે જ ગમે તેવા ખરાબ અક્ષરો હોય, પરંતુ જો એ લખવાનું જારી રાખે તો તે સુંદર હસ્તાક્ષર સાથે લઈયો એટલે કે લખનાર બની શકે. જેમ ગણપતિજી વ્યાસજીના લખાણ માટેના લૈયા બન્યા હતા, તેમ અંગ્રેજીમાં ડિક્ટેશન લઈ શકે સુંદર અક્ષરોમાં. આ જ અભ્યાસની વાત, ધીરજથી ધ્યેય સુધી પહોંચવાની વાત એક સંસ્કૃત શ્લોકમાં પણ જણાવી છે. શનૈઃ શનૈઃ પંથાઃ, શનૈઃ શનૈઃ કંથાઃ, શનૈઃ પર્વતમસ્તકે, શનૈઃ વિદ્યા, શનૈઃ વિત્તમ, પંચેતાયની શનૈઃ શનૈઃ. આ બધું ધીરે ધીરે પણ સતત કરવું જ પડે તો જ સફળ થવાય. એવી કબીરનો પણ એક દોહો છે, ધીરે ધીરે રે મનવા, ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા, ઋત આ એ ફલ હોય. આમ કવિ દાખલાઓ સાથે સમજાવે છે. જેમ કે લાંબો પદ કાપવો હોય તો એક સાથે નહીં, પણ થોડો આરામ કરતાં કરતાં ચાલીએ તો શ્રમ ઓછો પડે અને લક્ષ્ય પર પહોંચી જવાય. પોપટ પણ રોજના અભ્યાસથી બોલતા શીખી જાય છે. વિદ્યા માટે રોજ અભ્યાસની જરૂર પડે છે અને એમાં આળસ કરે તો તે કાયરમાં ખપે છે અને તેને અહીં કવિએ ખર એટલે ગધેડા સાથે સરખાવ્યો છે. ગધેડા જેવો અબૂધ. ગધેડો ખર બીજો શબ્દ છે ગધેડા માટે. એ રોજ બોજ ઉપાડે છે, છતાંય આળોટી પડવા જેટલી જ બુદ્ધિ ધરાવે છે અને ચાલવામાં આળસ કરે છે. એ જ રીતે અભ્યાસમાં, ભણવામાં આળસ કરે તેને દુનિયામાં, જીવનમાં જાત જાતના દુઃખના ફટકા ખાવા પડે છે. એ માટે દલપતરામે લખ્યું છે, પોપટ પણ અભ્યાસથી શીખે બોલતા બોલ, કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ. હજી બીજું ઉદાહરણ પણ આગળ આપે છે, કૂવા ઉપરના કઠણ જે પાકા કાળા પાણ, દોરીએ છે દાય છે એ લેવું વેંધાણ. અહીં સમજાવે છે કે વિદ્યા સમજવામાં ગમે તેટલી અઘરી હોય અને મગજમાં કાંઈ કરતાં કાંઈ ઉતરતું ન હોય તો એ માટે દાખલો આપ્યો છે કે કૂવા ઉપરનો કાળો પથ્થર જે કઠણ હોય છે, છતાં તે રોજ પનિહારીના સિંચણિયા દોરડાથી ઘસાઈ ઘસાઈને એમાં કાપા પાડે છે. એ એંધાણ ઉપરથી સમજવું કે અબૂધપણાથી કઠણ બનેલા મગજમાં પણ રોજના અભ્યાસથી વિદ્યા પ્રવેશ કરે છે. આવા રોજના દેખાતા દાખલાઓથી કવિ વિદ્યાર્થીને ખંતથી અભ્યાસ ચાલુ રાખવા પ્રેરે છે. આગળ જણાવ્યું તેમ આ કાવ્યની પહેલી પંક્તિ ભણતા પંડિત નીપજે, લખતા લહીઓ થાય તો લગભગ કહેવત જેવી જ બની ગઈ છે. એટલો તેનો પ્રભાવ છે. બીજું કાવ્ય છે જેની પહેલી પંક્તિ પણ કહેવત જેવી બની ગઈ છે. મૂર્ખ માથે શિંગડા, નહીં નિશાની હોય,
સાર અસાર વિચારે નહીં, જનતે મૂરખ હોય. અક્ષર એકે ના આવડે, ઉ અભિમાન અપાર, જગમાં તેને જાણવો મૂરખનો સરદાર. વેમ ભરી વાતો વળી, બહુ બહુ બકતો જાય, શિખામણ નહીં સાંભળે તે મૂરખ નોળાય. મૂર્ખ માણસનું વ્યક્તિત્વ દર્શાવ્યું છે. મૂર્ખ માણસ કાંઈ દેખાવમાં જુદા નથી આવતા, તેમના માથા ઉપર કાંઈ શિંગડા નથી હોતા. દેખાવમાં તો તે બીજા બધા જેવો જ દેખાય છે, પરંતુ સારું શું, ખોટું શું, શું બોલવું, ક્યાં બોલવું, તે કાંઈ જ સમજ્યા વગર બોલે રાખે અને વર્તે તે મૂર્ખ કહેવાય. કોઈ જાતની આવડત ન હોય છતાં પોતે બહુ જ હોશિયાર છે અને બધું જ જાણે છે એવા અભિમાન સાથે જીવે છે તે મૂર્ખ છે. પોતે જ ડાયા અને જ્ઞાની છે માનીને દરેક બાબતમાં વચ્ચે વચ્ચે બોલી પોતાનો અભિપ્રાય આપે તે મૂર્ખતાની નિશાની છે. વળી જ્યારે તેને સમજાવવાની કે એવી રીતે ન વર્તવાની શિખામણ કોઈ આપે ને તે ન સાંભળે તો તે મૂર્ખાઓનો રાજા રાય ગણાય. કેટલી સરસ રીતે અને સરળ રીતે કેવી રીતે વર્તવું તે સમજાવ્યું છે. આ છે આપણી ગુજરાતી ભાષાનો ભવ્ય કાવ્યમય વારસો.